આજનો પ્રશ્ન, એક ગાડી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી એક સ્ટેશનેથી 1:45 વાગે પછી ચાલે છે. ગાડી બીજા સ્ટેશન કે જે 165 કિલોમીટર દૂર છે તો ત્યાં કેટલા વાગે પહોંચશે? બરોબર. તો અહીંયા આપણને શું આપ્યું છે કે ગાડી છે એ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. બરોબર. એટલે શું થશે તો કે ભાઈ 1 કલાકને 60 કિલોમીટર કાપે છે. બરોબર. હવે એને કેટલા કિલોમીટર દૂર જવું છે? 165 કિલોમીટર દૂર જવું છે. ત્યાં શું થશે તો કે 60 કિલોમીટરે 1 કલાક, તો 165 કિલોમીટરે 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો કેટલા? શું થશે? ચોકડી ગુણાકાર 165/60 થશે. બરોબર. હવે તો કે ભાઈ 15 ચોક 60 થશે અને 11 ગુણ્યા 15 કરીએ તો 165 થાય. એટલે કે 15 11 165 થશે. 15 15 ઉડી જશે એટલે આપણી પાસે કેટલા આવશે તો 11/4 કલાક એને લાગશે. હવે આ કલાકને આપણે ફેરવશું. શું થશે તો કે ભાઈ 11/4. શું થશે? 4 દુ 8. કેટલા વધશે તો કે ભાઈ 3 વધશે. 9 10 11. હવે આપણી પાસે જવાબ કેટલો આવ્યો તો કે ભાઈ 2 કલાક 3/4 લાગશે. બરોબર. એટલે આપણને 2 કલાક આવી ગઈ. તો આ મિનિટ કેટલી તો કે ભાઈ આ જે 3/4 મિનિટ છે ને 60 વડે ગુણશું તો આપણને મિનિટ પણ મળી જશે. શું થશે તો કે ભાઈ 15 ચોક 60 ને 15 તેરી 45 મિનિટ મળી જશે. બરોબર. હવે એના ટોટલ સમય કેટલો લાગશે તો કે ભાઈ 2 કલાક અને 45 મિનિટનો સમય લાગશે. બરોબર. હવે નીકળે છે કેટલા વાગે તો કે ભાઈ 1:45 વાગે બપોરે નીકળે છે. કેટલા વાગે તો કે ભાઈ 1:45 વાગે બપોરે નીકળે છે અને 2 કલાક 45 મિનિટ લાગે છે. તો એમાં આપણે 2 કલાક ને 45 મિનિટ ઉમેરી દેશું. એટલે શું થશે તો કે 45 દુ 90 અને 2 ને 1 3. પણ 3 કલાક ને 90 મિનિટ. 90 મિનિટ કોઈ દિવસ ન હોય તો આ મિનિટને આપણે કલાકમાં ફેરવશું તો શું થશે તો કે ભાઈ 90 મિનિટ બરાબર કેટલી થશે તો કે ભાઈ 1.30 કલાક થાય. બરોબર. હવે આપણે શું થશે તો કે ભાઈ 3 માં 1.30 કલાક મેળવીએ તો ઉમેરશું તો શું થશે તો કે ભાઈ 3 માં કેટલા 1.30 કલાક મેળવીએ એટલે શું થશે 3 ને 1 4 અને 30. તો જવાબ આપણો કેટલો આવશે? આપણો જવાબ આવશે 4:30 બપોરે જવાબ આવશે. એટલે ઓપ્શન આપણો સી અહીંયા સાચો પડશે. બરોબર. આપેલ જે છે કિલોમીટર છે એને આપણે કલાકમાં આપેલ છે એને અનુરૂપ જેટલા કિલોમીટર ગાડી દોડાવવાની છે એનો આપણે મેળવી લેશું તો એનો આપણને જવાબ મળી જશે કલાકમાં. એ કલાકને પછી આપણે અપૂર્ણાંકમાં હોય તો એને પૂર્ણાંકમાં ફેરવશું. પૂર્ણાંકમાં હોય તો કોઈ પ્રશ્ન નથી. અપૂર્ણાંક હોય પૂર્ણાંકમાં ફેરવીને આગળ શું કરશું તો કે ભાઈ એને મિનિટ અને કલાકમાં ફેરવી નાખશું અને એને જે આપેલ જે સમય છે એમાં ઉમેરી દઈશું તો આપણો જવાબ મળી જશે. આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે અને આવા જ પ્રશ્નો માટે ફોલો કરો ઇન્સ્ટા અને યુટ્યુબ પર. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ન ભૂલતા. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.